પાટણ જિલ્લાના સાંતલપુર ગામે ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નના આયોજન માટે બેઠક યોજાઈ હતી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ રામદેવ પીરની જગ્યા ખાતે સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના તાલુકાના આગેવાની 5મા સમૂહ લગ્નના ભવ્ય આયોજનની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગની અંદર સાંતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર, જજામ ગામના પૂર્વ સરપંચ અને આગેવાન ધીરાજી ઠાકોર, બાબુલાલ સુડાજી ઠાકોર રામપુરા, કાનજીભાઈ ઠાકોર વાઘપુરા તેમજ ઠાકોર સામતજી પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સાંતલપુર અને પોપટજી સવસીહજી ઠાકોર લોદરા અને નરસંગજી રામજીજી ઠાકોર વરણસોરી, વેરશીજી ભગવાનજી પૂર્વ મામલતદાર અને ધારશીજી સહિત અન્ય આગેવાનોએ હાજરી આપી હતી। દર વર્ષની માફક આ વખતે પણ 5મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। हाँ भैया ભાગ આપડા ભીગો આવતો રહેશે એટલે બધું રેડી થાય વોટ પછી એક જ ના લેવાય એક શું કરી લઈએ આપણે આપણા સ્વતંત્ર નથી કઈ રાખો હે બાપા એવું ના હોય મારો બાપો પણ એક ને બીજા हाँ બાએ તે 4 વખત સમૂહ લગ્ન કરે। હવેથી કરીને આપણા રામા પીરના ધામમાં જજામ ગામ આખો સાંતલપુર તાલુકાની ઠાકોર સમાજ સાથે મળી અને સમૂહ લગ્નનું આયોજન કરતા હોય ત્યારે આપણને ગૌરવ થવું હોય એટલે બધાય સાથે મળી અને ગભે ગભો મિલાવી અને આપણે આ રામાપીરના ધામમાં દીકરીઓના 5મો સમૂહ લગ્ન કરીએ એવી તમારી પાસે અપેક્ષા રાખવા અને 15 દીકરીઓના લગ્ન કરવાનો અમારો આશરો છે, પછી વધશે તે છતાંય આપણે બધા સાથે છા। એટલે સાંતલપુર તાલુકાના જજામ ગામે ઠાકોર સમાજનો 5મો સમૂહ લગ્ન હમણાં લુણેશ્વર મહાદેવના હમણાં શક્તિ માતાનું મંદિરને અહીંયા વચ્ચે રામો પીર અને સરહદી વિસ્તારનું પાટણ જિલ્લાનું છેલ્લું ગામ જજામ એમાં અમે ઠાકોર સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા હતા। એમાં સાંતલપુર તાલુકાના તમામ મારા ઠાકોર સમાજના ભાઈઓ સાથે મળી અને આ સમૂહ લગ્ન કર્યા હતા અને એની અંદર સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજે મને બહુ સાથ સહકાર મોટો આપ્યો છે અને પણ હું અપેક્ષા રાખું છું કે જજામની અંદર અમારા સમૂહ લગ્ન પૂર્ણ વ્યવસ્થિત થાય એવી તમારી પાસે પ્રાર્થના કરું છું। બસ જય રામા પીરની। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામ ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્ન જે જજામ મુકામે યોજવા જઈ રહ્યા છે, જેમાં જજામ ગામે રામાપીરના મંદિરે સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજે 5મો સમૂહ લગ્ન યોજવાનો આજે નિર્ણય કર્યો છે। જે સમૂહ લગ્ન ભગવાન માતાજીને રંગે ચંગે અમારો પાર પડે એવી ભગવાન માતાજી રામાપીરને 2 હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ। આજે અમારા સાંતલપુર તાલુકા જજામ ગામના લુણેશ્વર મહાદેવની જગ્યા એ રામાપીરની જગ્યાએ અમે બધા સમાજના ભેગા થઈ અને આજે દીકરીઓના સમૂહ લગ્ન કરવા માટે બધા ભેગા થયા અને બધાની સંમતિથી અમારે વૈશાખ વધમાં અમારે આ લગ્ન અમારે ઉજવાના છે। બસ એ જ।